સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે વીર ચાચરિયા ચૌહાણનું મંદિર આવેલ છે. લોકવાયકા મુજબ આ સ્થાનક 850 વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે. તે સમયે કસાઈઓનો ભારે ત્રાસ હતો. ગોચરમાં ઘાસચારો ચરતા ગાયોના ધનને આંતરી લઈ જઈને ત્રાસ ફેલાવતા હતા. તે અરસામાં ચાચરિયા ગામેથી ચૌહાણ કુળના રાજપૂત ઘરાણાની જાન કુંવારા ગામે આવેલી રાજપૂત યુવાન લગ્નમંડપમાં હોંશીલો બની પહેલો, બીજો અને ત્રીજો મંગળ ફેરો ફરી રહ્યા હતા. તેવા સમયે બુંગીઓ ઢોલ ધબકી ઉઠ્યો. સીમમાં કસાઈઓ ઉતરી પડ્યા હોવાની અને ગાયોના ધન હાંકી જતા હોવાની બૂમો સંભળાઈ. ગાયોને હાંકી જવાની વાત સાંભળી મીંઢળ બંધાયેલ યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું અને તલવારના એક ઝાટકે વરમાળાને છોડી ઘોડા પર સવાર થઈ ગાયોની વારે ચડ્યા. તેમની સાથે લૂંગનારી બહેન અને ખોડલો કોટવાળ નામે ઢોલી પણ હતા. ત્રણેય જણાએ ગાયો લઈને જતાં કસાઈઓ સાથે જીવ સટોસટની બાજી લગાવી અને દાદા અને કસાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું. તેમાં એક કસાઈએ દગો કરીને પાછળથી દાદા વીર ચાચરિયા ચૌહાણને ઝટકો માર્યો તો દાદાનું ધડ અને મસ્તક અલગ થઈ ગયું. છતાં દાદાને શુરાતન ચડ્યું. મસ્તક વિના ધડ 3.5 દિવસ લડ્યું અને ધણ પાછું વાળ્યું. પરંતુ તેમાં ઢોલી અને લૂંગનારી બહેન કામ આવી ગયા. આ શૂરવીરે બંનેને આશીર્વાદ આપ્યા કે ગાયોના રક્ષણ માટે જાત ન્યોછાવર કરનાર આપ બંને મારી સાથે પૂજાશો. ત્યારબાદ હાલના મેત્રાણા ગામથી 1.5 કિલોમીટર દૂર તળાવના કાંઠે ફૂલોનો ઢગલો થઈ પ્રાણત્યાગ કર્યો હતો. આજે ત્યાં સ્મારક તરીકે મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે, જે વીર ચાચરિયા ચૌહાણના નામથી પ્રચલિત છે. અને જે જગ્યાએ દાદાનું મસ્તક પડ્યું તે જગ્યાએ શેષનાગ પ્રગટ થયા અને દાદાના મસ્તકનું રક્ષણ કર્યું. અને તે જગ્યાએ ચાચરિયા ગોગા મહારાજનું ભવ્ય મંદિર પણ છે. કાકોશિયા ચૌહાણ ક્ષત્રિય દરબાર સમાજના 12 ગામ છે.